નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના આજના મોટા અને અગત્યના સમાચાર શરૂ કરીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો તાત્કાલિક સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી રોજના મહત્વના અપડેટ તમને સૌથી પહેલા મળે. તો દોસ્તો, વાત કરીએ ગુજરાતના હવામાનની. જગતના તાત પર માવઠાનું સંકટ, અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આંબાલાલ પટેલે કરી આગાહી. આંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી શિયાળામાં ગરમી અનુભવાઈ રહી છે, પરંતુ આગામી 24 કલાકમાં તાપમાનમાં મોટો પલટો આવી શકે છે. ઉત્તર ભારતમાં ચાલતી શીતલહેર અને જમ્મુ કાશ્મીરની હિમવર્ષાનું સીધો અસર ગુજરાત પર પડશે. ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે કહ્યું છે કે 3 થી 8 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ઠંડી જોરદાર વધશે. ઉત્તર ગુજરાતમાં કચ્છ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં તાપમાનમાં 10 થી 14 ડિગ્રી સુધી નીચે આવી શકે છે, જ્યારે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થાય તેવી સંભાવના સેવાઈ રહી છે. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારે આપ્યો 9 દિવસનો સમય, દરેક સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ કરાશે આ સરકારી એપ, ડિલીટ થશે નહીં. ભારત સરકારે સાયબર સુરક્ષાને મજબૂત કરવા માટે એક મોટું પગલું ભર્યું છે, જેમાં દરેક સ્માર્ટફોનમાં સરકારી સાયબર સુરક્ષા એપ્લિકેશન સંચાર સાથે પ્રી ઇન્સ્ટોલ કરવાનો આદેશ આપ્યો છે. આ એપને કોઈ પણ રીતે દૂર કરી શકાતી નથી કે ડિસેબલ પણ કરી શકાતી નથી. આ પગલું દેશમાં વધતા ઓનલાઈન ફ્રોડ, નકલી નંબરો અને ચોરાયેલા મોબાઈલ નેટવર્કના દુરુપયોગને રોકવા માટે જરૂરી છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે સ્માર્ટફોન કંપનીઓને આ એપ ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો છે. તો દોસ્તો, ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો સરકારનો નવો આદેશ, ભાડું 12 મહિના પહેલા વધારી શકાશે નહીં, 9 દિવસની નોટિસ જરૂરી છે. સરકારે 2025થી દેશભરના ભાડાના મકાનો માટે નવા કડક નિયમો અમલમાં મૂક્યા છે. હવે કોઈ પણ ભાડા કરારનું ઓનલાઈન રજીસ્ટ્રેશન 60 દિવસની અંદર કરવું ફરજિયાત રહેશે. નોટરાઇઝ પેપરની જરૂર નહીં રહી. રજીસ્ટ્રેશન ન કરવાથી 5000 રૂપિયાનો દંડ લાગશે. તમામ ભાડા વ્યવહારોને પારદર્શક બનાવવા માટે મનસ્વી કરારો, ખાલી કરવાના કેસો અને ફેક ડોક્યુમેન્ટ પર કાબૂ રાખવા આખી પ્રક્રિયા ડિજિટલ કરવામાં આવી છે. સિક્યોરિટી ડિપોઝિટ માટે સરકારે સ્પષ્ટ મર્યાદા નક્કી કરી છે કે રહેણાંક મકાન માટે વધુમાં વધુ 2 મહિનાનું ભાડું અને દુકાન ઓફિસ માટે 6 મહિનાનું એડવાન્સમાં ભાડું આપવાનું રહેશે. ભાડું 12 મહિના પહેલા વધારી શકાશે નહીં અને વધારા પહેલા 9 દિવસની લેખિત નોટિસ ફરજિયાત રહેશે. જો કોઈ મકાન માલિક નોટિસ વિના અથવા મનસ્વી રીતે ભાડું વધારે તો ભડવાત કાનૂની કાર્યવાહી કરી શકે છે. તો દોસ્તો, ત્યારબાદ ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત પોલીસમાં બમ્પર ભરતીની જાહેરાત. ગુજરાતમાં પોલીસની તૈયારી કરતા નવયુવાનો માટે ગુજરાત પોલીસમાં જોડાઈને રાજ્યની સેવા કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. જી હા, ગુજરાત સરકારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળની મોટી ભરતીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ભરતીમાં કુલ 13,591 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેમાં દોસ્તો પીએસઆઈમાં વાત કરીએ તો 858 અને લોકરક્ષક દળમાં 12,733 એમ કુલ 13,591 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં દોસ્તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખની વાત કરીએ તો 3/12/25 થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23/12/25 સુધીની રહેશે. તો દોસ્તો, ત્યાર પછીના ફટાફટ સમાચારમાં આગળ વાત કરીએ તો ગુટખા, પાન મસાલા બનાવતી કંપનીઓ પર હવે સરકારનો કડક શકંજો. કેન્દ્ર સરકારે આરોગ્ય સુરક્ષા અને સેલ્સ નામનો નવો ટેક્સ લગાવવાની તૈયારી કરી છે. ગુટખા, તમાકુ અને પાન મસાલાના ઉત્પાદક કંપનીઓ પર વધારાના નિયમો અને સખ્ત ચકાસણીઓ લાગુ થશે. બજારમાં છુપાઈને વેચાતા ઝેરી રસાયણ ધરાવતા પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. હેલ્થ મંત્રાલયનું કહેવું છે કે ફેફસાના કેન્સરના કેસોનો મોટો હિસ્સો હવે ઉત્પાદનોના કારણે છે. નવી નીતિ આવતા સત્રમાં લોકસભા અને રાજ્યસભામાં રજૂ થશે.